પ્રોપર્ટીઝ ઓફ લોગમાં 9મી પ્રોપર્ટીઝ 9મો ગુણધર્મ અહીં આપેલ છે. અહીંયા એની ઘાતમાં લોગેરિધમ આપેલ છે. જુઓ અહીંયા એની ઘાત આખી છે log b બેઝ c, આ આખી એની ઘાત છે. હવે અહીંયા એક મેજિક થાય છે. જોજો, બી એનું સ્થાન લે છે અને એ બીનું સ્થાન લે છે. ધ્યાનથી જોજો, બી એનું સ્થાન લે છે અને એ બીનું સ્થાન લે છે. એટલે બીની ઘાત શું બની? log a બેઝ c. અહીંયા એની ઘાત હતી અને અહીંયા બીની ઘાત થઈ ગઈ અને આ બંને વચ્ચે એક સંબંધ જોવા મળેલ છે આપણને. અહીંયા ઉદાહરણ લઈ લઈએ આપણે. 5 log 2 10 ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા 10ને અહીંયા લાવો છે એટલે શું થશે? 10 log 2 બેઝ 5. 10 આનું સ્થાન લેશે, 5 આનું સ્થાન લેશે. સો ઇટ્સ અ સિમ્પલ એન્ડ ઇઝી. શું થયું? એની ઘાતમાં તો આખું log b બેઝ c. હવે આપણે શું કરવાનું હતું? બીને અહીંયા અને એને બી ક્રોસમાં ધ્યાન આપવાનું. એટલે બીની ઘાત એક્સપોનન્ટ શું થયું? log a બેઝ c. આપણે અહીંયા એક્ઝામ્પલ પણ જોયું.